हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में આપણે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી કરી, બરાબર છે। હવે એનાથી આગળ જોઈએ। છેલ્લી વાત આલ્ડીહાઇડ કીટોન માટે, આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો। ઘણી બધી ચર્ચા એમ તો આપણે ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં આવી જ ગઈ હશે, છતાં એની વાત કરતા જઈએ। હાલો, આલ્ડીહાઇડ શરૂઆતના જ આલ્ડીહાઇડ છે દ્રાવક તરીકે વપરાય, ઘણી પ્રક્રિયામાં પ્રારંભિક પદાર્થો તરીકે, પછી પ્રક્રિયકો તરીકે એમ ખૂબ વપરાય છે। સ્પેશિયલી કહેતા જઈએ, પહેલું ફોર્માલ્ડીહાઇડ, ચલો એની વાત કરીએ। 40% ફોર્માલ્ડીહાઇડના દ્રાવણને ફોર્મેલિન કહેવાય। મૃતદેહોને સાચવવા માટે મેં તમને સેમ્પલ કદાચ બતાવ્યું હતું, ન બતાવ્યું હોય તો પણ બતાવી દઉં। લેબોરેટરીમાં તમે હવે જ્યારે કામ કરશો ને આગળ જતાં, એટલે જો આ એક સજીવ છે, એનો મૃતદેહ જાળવેલો છે ખરો? એની અંદર જે પ્રવાહી છે ને એ ફોર્મેલિન છે। 40% ફોર્માલ્ડીહાઇડનું દ્રાવણ ફોર્મેલિન છે। તો એ જ કહું છું કે આવી રીતે મૃતદેહોને સાચવવા માટે ફોર્માલ્ડીહાઇડ ઉપયોગી છે। ચલો, એક વાત થઈ। બીજું, હોસ્પિટલમાં ઓપરેશન માટે જે સાધનો હોય એ ડૉક્ટર ઓપરેશન કરતાં પહેલાં સ્ટરીલાઇઝ કરે। એક ચેમ્બર બનાવી દીધી હોય પેટી, એની અંદર ફોર્માલ્ડીહાઇડની વાટકી ભરીને કે બીકર ભરીને ખુલ્લી મૂકી દે અને બધા સાધનો મૂકી દે। સાધનોમાં જે કોઈ ચેપ હશે એ મરી જશે, કારણ કે ફોર્માલ્ડીહાઇડ બાષ્પશીલ હોય છે। આમ તો વાયુ જ હોય, પાણીમાં ઓગાળેલો હોય એટલે બાષ્પશીલતા તો હોય જ એની, એટલે એ સાધનોને ચેપ મુક્ત બનાવશે। પછી ફોર્માલ્ડીહાઇડ ફિનોલ હારે બેકેલાઇટ બનાવે, જેનો ઉપયોગ સ્વિચ, પ્લગ વગેરે, ઇલેક્ટ્રિસિટીની સ્વિચો, પ્લગ વગેરે બનાવવા માટે થાય। બેકેલાઇટમાંથી દાંતિયા બને છે, સીડી બને, આપણા ઘરે જે પ્રેશર કુકર હોય એના હેન્ડલ બ્લેક કલરનું એ બને, એટલે ઉપયોગી પદાર્થ છે। પછી એને યુરિયા ફોર્માલ્ડીહાઇડ બનાવો તો ગમ તરીકે ચાલે। યુરિયા ફોર્માલ્ડીહાઇડ, કેમલનો એનો ગમ આવે છે ને, એ યુરિયા ફોર્માલ્ડીહાઇડ છે, યુએફ રેઝિન છે। પછી મેલામાઇન સાથે મેલામાઇન ફોર્માલ્ડીહાઇડ બને, જેનો ઉપયોગ મેલામાઇનનો ડિનર સેટ બનાવવામાં થાય। પછી બીજો પદાર્થ એસિટાલ્ડીહાઇડ, જેનો ઉપયોગ આપણે કીધું હતું એકવાર વચ્ચે, હમણાં છેલ્લે લેક્ચરમાં, અરીસાઓ બનાવવામાં। કાચમાંથી અરીસા બનાવવા હોય તો ત્યાં એના ઉપર ટોલેન્સ કસોટીની જેમ જ પ્રક્રિયા કરવામાં આવે છે। સિલ્વર મિરર ટેસ્ટ છે ને, ટોલેન્સ કસોટી આપણે જોઈતી છેલ્લે અગાઉ જ્યારે આવ્યું ત્યારે, તો એ રીતે જ પ્રક્રિયા કરાવવામાં આવે છે। પછી એ સિવાય એસિટાલ્ડીહાઇડમાંથી 2 કાર્બનવાળા અનેક પદાર્થો બને, વિનાઇલવાળા પદાર્થો, ઇથાઇલવાળા પદાર્થો, બરાબર, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર્સ, એવું બધું બને। પછી બેન્ઝાલ્ડીહાઇડ હોય તો એ લીલો રંગ બને છે એમાંથી, એટલે રંગ બનાવવામાં ઉપયોગી છે એમ। પછી વેનિલા એક આલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ વર્ગનો જ, સુગંધ માટે જાણીતો છે। પછી હમણાં જ આવ્યું હતું સિનેમાલ્ડીહાઇડ, હમણાં એટલે લાસ્ટ લેક્ચરમાં એમ, અને આગળ પણ શરૂઆત કરી હતી ચેપ્ટરની ત્યારે સિનેમાલ્ડીહાઇડ કીધું હતું। સિનેમોમ એટલે તજમાં હોય છે। પછી બ્યુટીરાલ્ડીહાઇડ, આ બધા સિનેમાલ્ડીહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ, આ બધા એને સ્વાદ અથવા સુગંધ ને બંને માટે પણ જાણીતા છે। જેમ કે વેનિલા છે તો એ સ્વાદ અને સુગંધ બંને માટે જાણીતો છે। વેનિલા માત્ર સ્વાદ કે માત્ર સુગંધ નથી, બંને છે। ત્યાર પછી કીટોનમાં વાત કરીએ તો પહેલો સભ્ય એસિટોન, CH3COCH3, નેલ પોલિશ રિમૂવર તરીકે વપરાય છે। નેલ પોલિશના સોલ્વન્ટ તરીકે પણ વપરાય। પેઇન્ટ જે રંગો હોય છે એના સોલ્વન્ટ તરીકે વપરાય, પેઇન્ટ, વાર્નિશ, એમાં બધે સોલ્વન્ટ તરીકે। દવાઓ બનાવવામાં, રંગો બનાવવામાં દ્રાવક તરીકે તો ઘણો વપરાય છે એસિટોન। પ્રક્રિયક તરીકે પણ પુષ્કળ વપરાય છે। ઘણા પદાર્થોના શુદ્ધિકરણમાં પણ વપરાય। ફિનોલિક પદાર્થો છે, અંદર અશુદ્ધિ છે તો એસિટોન નાખીને હલાવી નાખો, બેના સ્તર છૂટા પડશે, પણ અશુદ્ધિ બધી એસિટોનમાં જતી રહેશે, ફિનોલનું શુદ્ધિકરણ થઈ જશે। તો આ રીતે શુદ્ધિકરણમાં પણ કીટોન ઉપયોગી છે। મિથાઇલ ઇથાઇલ કીટોન દ્રાવક છે બીજો સભ્ય કીટોન વર્ગનો। પછી કપૂર, કેમ્ફર, પૂજામાં વપરાય, એના સુગંધ માટે બહુ જાણીતું છે કેમ્ફર। તો આવી રીતે કીટોન પણ સ્વાદ સુગંધ માટે જાણીતા છે। દુનિયાના બેસ્ટ અત્તરો જે કોઈ હોય, સુખડનું લાકડું બહુ સુગંધી ગણાય તો એ કીટોનને આભારી છે। સુખડની સુગંધ કીટોનને આભારી છે। સુખડને જવા દો, દુનિયાનું સૌથી સુગંધી પદાર્થ કસ્તુરી મૃગની નાભીમાંથી નીકળતો કીટોનિક પદાર્થ છે, મેલ છે એની નાભીનો, જે કીટોનિક છે।
સૌથી સુગંધી પદાર્થ. એ સિવાય કૃત્રિમ રીતે બનાવેલા મસ્ક ઝાયલોલ, મસ્ક કીટોન, મસ્ક એમ્બર્ટ, આ બધા કીટોનિક પદાર્થો છે. તો કીટોન્સ છે એ પણ સ્વાદ સુગંધ માટે જાણીતા છે. બરાબર. આ સાથે આલ્ડીહાઇડ કીટોનની તમામ વાતો પૂરી. આલ્ડીહાઇડ કીટોનની તમામ વાત પૂરી. હવે અહીંથી ચાલુ કરીશું કાર્બોક્સિલિક એસિડ. અહીંથી ચાલુ કરીશું કાર્બોક્સિલિક એસિડ. આ ચેપ્ટરનું છેલ્લું સેક્શન. નાનું છે પ્રમાણમાં, આલ્ડીહાઇડ કીટોનની સામે તો ઘણું નાનું જ કહેવાય, પણ હવે એની વાત કરીશું. કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય? જેમાં COOH ગ્રુપ આવેલું હોય. COOH વાસ્તવમાં 2 ગ્રુપનું બનેલું છે. આ કાર્બોનાઇલ ગ્રુપ છે ને આ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. બરાબર. કાર્બ ઓક્સિલ ભેગા કરી દો. કાર્બોક્સિલ ગ્રુપ એટલે COOH. આની અંદર CO કાર્બોનાઇલ ગ્રુપ પણ છે અને હાઇડ્રોક્સિલ પણ છે. તો એનો અર્થ એવો થયો કે આ CO જેટલી પ્રક્રિયા આપતું હોય એ બધી આપે. CO તો છે માટે, OH છે માટે OHની પણ પ્રક્રિયા આપે. ત્રીજી, બેયના કમ્બિનેશનથી જે ક્રિએટિવિટી, બેયના કમ્બિનેશનથી જે સક્રિયતા ઉત્પન્ન થઈ એના કારણે ત્રીજી વધારાની પ્રક્રિયાઓ પણ આપે. તો પછી આ ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે. બરાબર. એની સક્રિયતા શ્રેણીમાં એટલે જ ઉપર આવે. આપણે આને બચ્ચન ગ્રુપ કહેતા હતા, યાદ છે ને? હમ જहाँ खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. IUPAC નામકરણમાં એકડો ક્યારે કોને આપતા હતા? આને, COOH ની. કારણ કે એની સક્રિયતા નોર્મલ ક્રિયાશીલ સમૂહ 2 જેટલી અને પ્લસ ત્રીજી ઉત્પન્ન થઈ 3 જેટલી થઈ. એટલે 1 2 3 4 જ્યારે નંબરિંગ આપવું હોય તો અહીંથી આપતા હતા. 2 પ્રકારના હોય છે આમ સામાન્ય રીતે, એરોમેટિક અને બિન એરોમેટિક. જેમાં બેન્ઝીન ચક્ર સાથે COOH જોડાયેલું હોય તો એને એરોમેટિક એસિડ કહેવાય. બેન્ઝીન ચક્ર ના હોય, કાર્બનિક શ્રેણી હોય તો એને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બીજો એક આમાં ફેટી એસિડ પણ કહેવાય છે. ફેટી એસિડ એટલે શું? 12 થી માંડીને 18 કાર્બન ધરાવતા COOH ધરાવતા અણુને ફેટી એસિડ કહેવાય. આપણા શરીરમાં આવા ફેટી એસિડ હોય ગ્લિસરોલ સ્વરૂપે, ટ્રાયગ્લિસરોલ સ્વરૂપે હોય, જેમાંથી સાબુ બનાવી છે. તો આ જે ગ્લિસરોલ સ્વરૂપે રહેલા ફેટી એસિડ, હા, શરીરમાં કે કુદરતમાં જે મળે છે ને એમાં 12 14 16 18 જ કાર્બન હોય, એકી નથી હોતા. પણ લેબોરેટરીમાં બનાવી, લેબોરેટરીમાં એમાં એકી સંખ્યામાં કાર્બન હોઈ શકે છે. 13 15 17 હોય, 12 14 16 18 હોય અને 13 15 17 હોય. કુદરતમાં મળે એમાં માત્ર ને માત્ર 12 14 16 18 જ કાર્બન હોય છે. બરાબર. બીજું કાર્બોક્સિલિક એસિડ છે, એમાંથી બનતા સંયોજનોમાં એસ્ટર હોય, એમાઇડ હોય, એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, આવા બધા સંયોજનો બનાવવા હોય તો કાર્બોક્સિલિક એસિડમાંથી બને, એટલે એના પ્રારંભિક પદાર્થ તરીકે વપરાય. આની જનરલ ઇન્ટ્રોડક્શન, જનરલ માહિતી, નામ કઈ રીતે બન્યું, ક્રિયાશીલતાની વાત કરી, પ્રકારોની વાત કરી દીધી. હવે વાત કરીએ એના IUPAC અને પ્રચલિત નામકરણની. પહેલાં જોઈશું પ્રચલિત નામ, પછી IUPAC. કાર્બોક્સિલિક એસિડના પ્રચલિત નામકરણો. HCOOH. ફોર્માઇકા એટલે કીડી થાય લેટિન ભાષામાં. કીડીમાંથી મળી આવ્યો, લાલ કીડી છે ને એને ફોર્માઇકા કહેતા, એટલે આનું નામ ફોર્મિક એસિડ આપ્યું. 2 કાર્બન વાળો એસિડ. એસિટમ એટલે વિનેગર, વિનેગરમાંથી મળ્યો એટલે એસિટિક એસિડ નામ આપ્યું. 3 કાર્બન વાળો એસિડ પ્રોપિયોનિક એસિડ. 3 કાર્બનને પ્રોપેન કહેવાય. ક્યાંથી મળી આવ્યો કે એવું કંઈ ફિક્સ નહોતું, એટલે આને પ્રોપિયોનિક એસિડ એવું નામ મળ્યું.
પછી બટર, માખણ જે ગંધાઈ જાય, ખાટું થઈ જાય એકદમ, ત્યારે એની અંદર બ્યુટેરિક એસિડ વધી જાય. બટરને બ્યુટી રમ કહેવાય, એના ઉપરથી આને બ્યુટેરિક એસિડ નામ આપ્યું. 5 કાર્બનવાળો એસિડ, આ એસિડ વેલરીનાના છોડ હોય એમાં બ્લુ, જાંબલી બ્લુ જેવા નાના ફૂલ થાય, એમાં આવી વાસ આવે છે, એટલે આને વેલેરિક એસિડ નામ આપ્યું. વેલરીનાના છોડના ફૂલમાંથી મળ્યો હતો. 6, 7 અને 8 કાર્બનવાળા કાર્બોક્સિલિક એસિડને 6 વાળાને પહેલાં લઈએ. કેપ્રોઇક એસિડ. કેપર એટલે બકરી, ગોટ. બકરાના શરીરમાંથી જે દુર્ગંધ આવે છે ને એવી દુર્ગંધ ધરાવતો એસિડ એટલે કેપ્રોઇક એસિડ. એવા 3 એસિડ છે. 6 કાર્બનવાળો કેપ્રોઇક એસિડ, 7 વાળો કેપ્રિક એસિડ અને 8 વાળો કેપ્રિલિક એસિડ. કેપ્રોઇક, કેપ્રિક અને કેપ્રિલિક 3 બકરાના શરીર જેવી જ વાસ ધરાવે છે. એમાંથી આ એસિડની જ વાસ આવતી હોય છે. એટલે બીજું, આમાં જો વિસ્થાપન હોય તો એનું નામકરણ કઈ રીતે કરવું? માની લો કે અહીંયા ક્લોરો છે, COOH પછીનો કાર્બન આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમેગા, ઓમેગા 1, ઓમેગા 2, આ રીતે 3, 4, 5 પછી તો ચાલે, પણ એટલી જરૂર ના પડે. તો ગેમા ક્લોરો કેપ્રોઇક એસિડ, કારણ કે ક્લોરો નહોતું તો આપણે આનું નામ શું આપ્યું હતું? પ્રચલિત નામ કેપ્રોઇક એસિડ. તો આનું હવે થશે ગેમા ક્લોરો કેપ્રોઇક એસિડ. બરાબર. ત્યાર પછી 2 COOH વાળા પકડીએ. 1 વાળા તો આટલા ઘણા. પછી 2 COOH વાળા લઈએ. COOH. આનું નામ શું થશે? ઓક્ઝેલિક એસિડ. પ્રચલિત નામ કહું છું, UPSC પછી લઈશું. પહેલાં પ્રચલિત નામકરણ પૂરું કરીએ. તો આનું નામ શું થશે? ઓક્ઝેલિક એસિડ. પછી 3 કાર્બનવાળો હોય તો ત્રણ કાર્બનવાળો એસિડ મેલોનિક એસિડ. 4 કાર્બનવાળો હોય તો સક્સિનિક એસિડ. 5 કાર્બનવાળો હોય તો ગ્લુટારિક એસિડ. 6 કાર્બનવાળો હોય તો એડિપિક એસિડ. એડિપિક એસિડ. બરાબર. પછી એક છે ને ટ્રાયકાર્બોલિક એસિડ કહેવાય છે. CH2 CH2 ત્રણેય COOH. તો આનું નામ શું આપશું? ટ્રાયકાર્બાઇલિક એસિડ અથવા કાર્બાઇલિક કયો તોય ચાલે, એમાં ટ્રાય ન લગાડ્યું હોય તો પણ આ એટલું કોમન છે કે બધાને ખ્યાલ જ હોય. પછી એ સિવાય થોડા એસિડ જેમ કે બેન્ઝોઇક એસિડ. IUPSCએ પણ નામ સ્વીકારેલું છે એટલે હવે એ IUPSC નામ પણ ગણાય, પણ પ્રચલિત પણ છે બેન્ઝોઇક એસિડ. પછી COOH અને OH. સેલિસિલિક એસિડ જાણીતું છે ને, સેલિસિલિક એસિડ. પછી CH2 COOH ફિનાઇલ એસેટિક એસિડ. ફિનાઇલ એસેટિક એસિડ. પછી સિનેમિક એસિડ. સિનેમાલ્ડિહાઇડ આવ્યું હતું તો એવું જ સિનેમિક એસિડ થાય. CH ડબલ બોન્ડ CH COOH. સિનેમિક એસિડ. ત્યાર પછી 2 COOH બાજુમાં હોય. થેલિક એસિડ.
બરાબર, એક છોડીને હોય તો COOH મેટા ઉપર, તો આને આઇસોથેલિક એસિડ કહેવાય. આના આગળ આઇસો શબ્દ, આઇસોથેલિક એસિડ. પછી સામે જ હોય તો ટરફથેલિક એસિડ. ટરફથેલિક એસિડ પોલિમર ચેપ્ટરમાં આવે, ટેરિલિન બનાવવામાં વપરાય, ટેરિલિન રેસા બનાવવામાં. ટરફથેલિક, આ ટરફથેલિક એસિડ છે. તો અહીંયા બધા એસિડના પ્રચલિત નામો થઈ ગયા. હવે આ જ બધા એસિડના આપણે IUPAC નામો જોઈ છે. બરાબર, જોતા જઈએ વન બાય વન. આ જ બધા એસિડના કયા નામો જોઈશું હવે? IUPAC. બરાબર, ચલો પહેલું, એક કાર્બનને મિથેન કહી તો એને ઓઇક એસિડ લગાડી દેવાનું, એટલે મિથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. 3 કાર્બન, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. હવે આમાં જો હેક્ઝેનોઇક તો ચાલે, ક્લોરો ન હોય તો, પણ ક્લોરો હોય તો 1 આને આપવો પડે. આપણે કીધું હતું ને બચ્ચન ગ્રુપ 1 2 3 4 5 6, તો આનું નામ શું થશે? 4 ક્લોરો હેક્ઝેનોઇક એસિડ. 4 ક્લોરો હેક્ઝેનોઇક એસિડ. ઓકે, આનું નામકરણ ઇથેન ડાયોઇક એસિડ. આનું નામકરણ શું થઈ જાય? ઇથેન ડાયોઇક એસિડ. આનું પ્રોપેન ડાયોઇક એસિડ. 1,3 ન કહો તો ચાલે. શું કામ કે બે છેડે જ હોય COOH. તો પ્રોપેન 1,3 ડાયોઇક એસિડ. પછી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ અથવા બ્યુટેન ડાયોઇક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ, હેક્ઝેન ડાયોઇક એસિડ. હવે આમાં મુશ્કેલી થાય. જો ઓઇક એસિડ નહીં ચાલે, કારણ કે જ્યારે પણ ઓઇક એસિડની રીતે નામકરણ કરવા માગતા હોય ઓઇક એસિડથી, તો COOH શૃંખલાનો ભાગ બનવો જોઈએ. પણ આમાં 3 COOHને શૃંખલામાં કેવી રીતે સમાવવા? શક્ય જ નથી. એટલે પછી ત્યાં નવું નામકરણ ચાલુ કર્યું, કાર્બોક્સિલિક એસિડ. એમ આને શૃંખલામાં ગણવાના જ નહીં આ કાર્બનને, તો તમે આને કાર્બોક્સિલિક એસિડ તરીકે, આપણે કેમ આને Cl હોત તો ક્લોરો કહેત, એમ આને કાર્બોક્સિલિક એસિડ. તો પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બાલ્ડિહાઇડ કર્યું હતું ને આલ્ડિહાઇડમાં, એમાં કાર્બોક્સિલિક. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આ આપણી મુખ્ય શૃંખલા 1 2 ને 3. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ત્યાર પછી આ બેન્ઝોઇક એસિડ, એ તો એનું જે નામ છે એ ચાલે છે, અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. આનું નામ શું કહેશો? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. પછી આનું IUPAC નામ 2 ફિનાઇલ. આ 1 અને 2, 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આનું 3 ફિનાઇલ, 1 2 3 3 ફિનાઇલ પ્રોપ 2 in 1 ઓઇક એસિડ. બરાબર. પછી આનું બેન્ઝીન 1 2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1 3 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. પછી બેન્ઝીન 1 4 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. બરાબર. આ રીતે આનું નામકરણ થઈ જાય. આ દરેકનું IUPAC અને પ્રચલિત બંને નામકરણ થઈ ગયું બધા એસિડ. જે આપણે આવશ્યક છે, જરૂરી છે, એટલા બધા પૂરા. ત્યાર પછી વાત કરીશું.
હવે વાત કરીશું કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ. કાર્બોક્સિલ સમૂહનું બંધારણ કેવું હોય છે? આ રીતનું C ડબલ બોન્ડ OH, આ એનું બંધારણ છે. આ કાર્બનનું સંકરણ sp2, આ રીતનું જોડાણ. હવે આમાંથી સંસ્પંદિત સ્વરૂપો કેવા બની શકે એની વાત કરીએ તો ઓક્સિજન હોય, ઇલેક્ટ્રોન આકર્ષક જ હોય. આ ઇલેક્ટ્રોનને આકર્ષે તો અહીંયા ઋણભાર, કાર્બન ઉપર ધનભાર, OH આમ હોઈ શકે. પછી આ એનો ઇલેક્ટ્રોન આપે તો આમાંથી ઓક્સિજન ઉપર અહીં તો ઋણભાર છે જ, અહીંયા ધનભાર H. જો કે આ બેની સ્થિરતા ઘણી ઓછી હોય છે. શું કામ ઓછી હોય? તો કે ધન ને ઋણ વીજભાર બાજુ બાજુમાં હોય એટલે સ્થિરતા ઘટે. બીજું, સમાન પરમાણુ ઉપર વિરુદ્ધ વીજભાર હોય તો પણ એની સ્થિરતા ઓછી હોય. તો આવા બંને વિવિધ કારણોસર આ બંને રીતે લખેલા સ્ટ્રક્ચરની સ્થિરતા ઓછી હોય છે. બરાબર, આની સ્થિરતા હોય પણ આ બેની ઘણી ઓછી હોય. ત્યાર પછી વાત કરીશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ માટેની પદ્ધતિઓ. વિવિધ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજન બનાવશું. હાલો, પહેલી પદ્ધતિ પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડ સંયોજનો. ચલો, આલ્ડીહાઇડ હોય કે પ્રાથમિક આલ્કોહોલ હોય એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવીશું. પહેલા પ્રાથમિક આલ્કોહોલ RCH2OH, KMNO4 KOH અને આલ્કલાઇન KMNO4 કહેવાય, બેઝિક KMNO4. એસિડિક કઈ ચાલે એવું નથી, પણ એસિડ બનાવો છે ને જો એસિડિક જ ઉમેરશો ને તો રિવર્સ પ્રક્રિયા થાય. એના કરતાં બેઝિક રખાય, ઝડપથી નિપજ બને અને પછી પાણી, તો RCOOH મળે, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ બની જાય. માની લો કે લોંગ ચેઇન આલ્કોહોલ હોય, CH3 CH2N ટાઈપ CH2OH. તો સામાન્ય રીતે KMNO4 ને એવું નથી વપરાતું, કારણ કે આ વાપરવા જઈએ છીએ ને તો જે નિપજ બને ને કાર્બોક્સિલિક, એ પાછો આની હારે એસ્ટર બનાવવા માંડે છે. એટલે આના માટે એક જોન્સ નામના વૈજ્ઞાનિકે કીધેલું CrO3 વાપરો એમ. CrO3 જોન્સનો પ્રક્રિયક કહેવાય અને H2SO4 આનું મિશ્રણ. એટલે રિવર્સ ને આમાંથી એસ્ટર નહીં બની જાય, આમાંથી ખાલી એસિડ જ મળશે. બરાબર, તો લોંગ ચેઇન આલ્કોહોલ માટે જોન્સનો પ્રક્રિયક કહેવાય આ મિશ્રણને. આ વાપરીને બનાવી શકાય છે જોન્સનો પ્રક્રિયક. પછી આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાંથી તો આપણે આવી જ ગયું આગળ જ, હજી આ ચેપ્ટરમાં. RCHO હોય, કોઈ પણ પ્રબળ કે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો એટલે RCOOH બની જાય. ટોલેન્સ કસોટી છે, ફેહલિંગ કસોટી છે, KMNO4 ઉમેરો, પ્રબળ કે નિર્બળ કોઈ પણ ઓક્સિડેશન કરતા ઉમેરશો ને આલ્ડીહાઇડમાંથી એટલે સીધો કાર્બોક્સિલિક એસિડ. બરાબર. બીજી પદ્ધતિ આલ્કાઇલ બેન્ઝીનમાંથી. હવે કાર્બોક્સિલિક એસિડ આપણે શેમાંથી બનાવીશું? આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન બંનેમાંથી જોઈ લઈ. આલ્કાઇલ બેન્ઝીન અને બીજું કયું જોવું છે? આલ્કીન. બેમાં ભેગું જ જોવું છે આપણે. આલ્કાઇલ બેન્ઝીનમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે CH3 ટોલ્યુએન, આલ્કાઇલ બેન્ઝીન થઈ ગયું.
આનું ઓક્સિડેશન કરો KMnO4 KOH. શાખાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય જેટલી શાખા હોય ને એટલા COOH થઈ જાય. આ એક કાર્બન છે ને બેન્ઝીન હારે એક શાખા, તો એક COOH થઈ જાય. બીજું શું થશે એ જોઈ લે. આ કાર્બનમાંથી COOH, એક H આમાંથી વપરાણો, બે વૈધા, એ બે H ને ઓક્સિજન મળી જાય પાણી, કારણ કે આ મિશ્રણની ઓક્સિજનની બેંક જ છે. બરાબર. અને જો કાર્બન વધતા હોય તો CO2 ને હાઇડ્રોજન વધે એના પાણી બનાવી નાખવાના. બીજું ઉદાહરણ પકડીએ. CH2CH3. પરિસ્થિતિ સેમ દરેકમાં સમજી લેજો. હું ઘણી બધી પ્રક્રિયા લખું છું. ઇથાઇલ હોય તો પણ નિપજ શું મળવાનું છે? COOH, અને કાર્બન વૈધો એનું શું કરી દઈશું? CO2, અને હાઇડ્રોજન વૈધા એના પાણી. એક H અહીંયા જોઈ છે બસ કાર્બન ઉપર, એક જ H, બાકી બધા નીકળી જશે. પછી માની લો કે આવી શાખાઓ મલ્ટિપલ હોય તો બે શાખાઓ, તો નો પ્રોબ્લેમ, થેલિક એસિડ બનશે. જે જગ્યાએ બે શાખાઓ છે અહીંયા જ બે COOH બનશે. આમાં બે હાઇડ્રોજન વૈધા, આમાંથી કેટલા વૈધા? 3 અહીંથી ને એક અહીંથી 4, 6 હાઇડ્રોજન ટોટલ વૈધા, તો 3 પાણી. એક કાર્બન વૈધો એટલે એક CO2. એક કાર્બન વૈધો ને, એક એક તો બેમાં જોઈ છે. પછી માની લો કે આવું કોઈ હોય તો શાખાઓ, સેમ પરિસ્થિતિ, નો પ્રોબ્લેમ. દ્વિતીય કાર્બન હોય અહીંયા તોય બનશે, આ બે ગ્રુપ હોય તોય, કારણ કે CH જ જોતો તો CH તો છે. ઓક્સિજન તો આ પ્રોવાઈડ કરવાનું છે. 2 CO2 ને 3 પાણી, આ બે કાઢી નાખવાના. માની લો કે અહીંયા કાર્બન હોત તો અહીંયા CH3 અને CH3 હોત તો, જો 3 હોત તો 3 હોત તો શું થાત? અહીં CH નથી, આ ઓક્સિજનની બેંક છે, ઓક્સિજન પ્રોવાઈડ કરે, કંઈ હાઇડ્રોજન પ્રોવાઈડ ન કરે, શિફ્ટ ન કરી આપે. એટલે આવું તૃતીયક હોય ને તો પ્રક્રિયા થાય નહીં. ક્યાં નથી થતી પ્રક્રિયા એ પણ ખાસ ધ્યાન રાખવું જ પડે. તૃતીયક હશે તો એ પ્રક્રિયા નહીં થાય. પ્રાથમિક દ્વિતીયક બધામાં થશે, જાજી શાખાઓ હશે તો નો પ્રોબ્લેમ, પણ તૃતીયક હશે તો નહીં થાય. બીજું આની સાથે સાથે આલ્કીન પણ લેવાનું છે. આલ્કીન, આની સાથે સાથે આપણે કયું લેવાના છીએ? આલ્કીન. માની લો કે આવું આલ્કીન હોત તો CH3CH ડબલ બોન્ડ CH3 KMnO4 KOH, ગરમ કરો, ઓક્સિડેશન થઈ જશે. જ્યાં આલ્કીન હોય ને ત્યાં તૂટી જાય, અને એ બંને કાર્બન COOH માં રૂપાંતરિત થઈ જાય. ઓક્સિજન મળે, ઓક્સિજનની બેંક જ છે આ. તો CH3COOH, બીજો અણુ મળે એ પણ સેમ મળે, CH3COOH, બે અણુ. માની લ્યો કે આવો અણુ હોત તો ચલો આ સેમ પરિસ્થિતિ આપીએ તો નિપજ શું મળશે? મહત્વનું છે નિપજ, કારણ કે અહીંયા પણ અહીંથી તૂટશે, આ બંને એસિડમાં રૂપાંતરિત થશે, અહીંથી તૂટશે આ બે એસિડમાં. તો જો જોઈ પહેલી નિપજ શું મળશે? CH3 ને કોઈ અસર નહીં થાય, COOH. પછી આમાંથી આ પણ એસિડમાં રૂપાંતરિત, અને આ પણ એસિડમાં ઓક્ઝેલિક એસિડ બની ગયો, ડાયકાર્બોક્ઝિલિક એસિડ. પછી ત્રીજો
HOOCCH2CH3 પ્રોપિયોનિક એસિડ બની. તો આવા ડાયવાળા એસિડ બનાવવા હોય તો આવા એકથી વધુ ડબલ બંધવાળા અણુઓ વપરાય તો ડાયોઇક એસિડ મળે. તો આ થયું આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ. વિવિધ પ્રકારના આ પ્રક્રિયાઓ નથી આપી બુકમાં. મેં તમને આના પહેલાં જ કીધું હતું કે રફ બુક અને ટેક્સ્ટ બુક બંને લઈને બેસજો વિડીયો સાંભળવા. અને આ જેટલું પણ બોર્ડમાં પ્રક્રિયાઓ લખવું એ તમે લખી લો અને આ જે નથી આપી આ બુકમાં ઉમેરી દેજો અથવા તમારી રફ બુકમાં એડ કરીને રાખજો. આ સાથે લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.